નવગણ જેદી જાહલની વારે સિંધમાં જવા નીકળ્યો. ઘણા કલાકાર અહીંથી એવું બોલે છે, હું નામ નથી દેતો. જાહલની વારે નવગણ નીકળ્યો અને દરિયો મોટો આંકડો ઘૂઘવતો. દરિયાના કાંઠે આવી નવગણે એટલું કીધું કે માં, મોટો આંકડો ઘૂઘવે છે, દરિયો ઘૂઘવે છે, દરિયો મારાથી કેમ પાર થાય? તેદી એટલું કીધું તું કે નવગણ, માં ઉપરથી ભરોસો ઉઠી ગયો, માં ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. આ દરિયામાં તારા ઘોડાને નાખ, મોયલા ડાબે સબસબિયાન વાહે જો ધૂળની ડમરીઓ ઉડાડું તો માનજે કુ હોયા બાટીની પીછડ ભેળી હતી, તો માનજે કુ વરુડી હાંકડાની ભેળી હતી. ઘણાય કલાકાર એવું કહે છે કે 9 લાખ ઘોડા લઈને નવગણ ગયો હોય તો એક ઘોડાને 1 કિલો ચણ્યા જોવે તો 9 લાખ ઘોડાને કેટલા ચણ્યા જોવે? આવો હિસાબ કરાવે છે. સાહેબ, જે આઈને કુરડીમાં કટક જમાડવાનો વેત હોય ને, એને 9 દૂન 18 લાખ ઘોડા હોય તો પીઠડને મોંઘા ન પડે, એ વરુડીને મોંઘા ન પડે. નવગણને કીધું તું, નવગણ, હું કાળીદેવ બનીને તારા ભાલાની માથે બેહું અને દરિયામાં જો કેળો કરું તો માનજે હું વરુડી ચારણની દીકરી તારે હારે હાલી હતી. અરે આ તો ભૂતકાળની વાતું. પણ વર્તમાનમાં સુઈ ગામમાં જેથી રેકોર્ડિંગ થતું, ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ જ્યારે નવગણનું પાત્ર લીધું અને રા નવગણના ફિલ્મનું રેકોર્ડિંગ હતું, તેથી ઉપેન્દ્ર ત્રિવેદી બામણનો દીકરો જેથી નવગણ બનીને ઘોડે બેઠો અને એટલું કીધું કુલદીપભાઈ કે તેદી નવગણના ભાલે તું બેઠી હતી. અમારું રેકોર્ડિંગ ચાલુ, કાળીદેવ લાવી ક્યાંથી ભાલા ઉપર બેહારવા? રા નવગણના પાત્રમાં, રા નવગણના વેહમાં ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડાની માથે બેહી ગયો ભાઈઓ. પણ કાળીદેવ ક્યાંથી લાવી? ભાલાની માથે કાળી ચકલી લાવી ક્યાંથી? પણ એને મનોમન પ્રાર્થના કરી કે માં, હું જે પાત્ર લઈને બેઠો છું એ નવગણનું પાત્ર. અને તેદી નવગણ જાહલની વારે જેથી સિંધમાં નીકળ્યું.